નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 9 હાઇડ્રોજન. હવે આખું ચેપ્ટર હાઇડ્રોજન તત્વ વિશેનું ચેપ્ટર છે. આ આખા ચેપ્ટરમાં હાઇડ્રોજન તત્વ વિશે, હાઇડ્રોજનના અમુક સંયોજનો, દાખલા તરીકે પાણી, હાઇડ્રોજન પેરોક્સાઇડ, હાર્ડ વોટર, આ બધા વિશે અભ્યાસ આપણે કરવાનો છે. આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન જ્યારે આવર્ત કોષ્ટક ભણાતા ત્યારે આપણને ખબર છે. બાકી બધા તત્વો ચોક્કસ સમૂહ માં ગોઠવાયેલા છે, પણ હાઇડ્રોજનને કયા સમૂહમાં મૂકવું એ નિશ્ચિત થઈ શકતું નથી. આખું સમજીએ એની પહેલા ઓલ ઓવર યુનિવર્સ, આખા બ્રહ્માંડમાં, જો ખાલી વર્લ્ડની કે આપણી દુનિયાની વાત નથી, ઇન ઓલ યુનિવર્સ, સમગ્ર બ્રહ્માંડમાં હાઇડ્રોજન વિપુલ પ્રમાણમાં મળી આવતું તત્વ છે. ભવિષ્યમાં હાઇડ્રોજન ઉપર ખૂબ મોટી અપેક્ષા અને આશાઓ વૈજ્ઞાનિકો રાખીને બેઠા છે, કારણ કે ઉર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે હાઇડ્રોજનને જોવામાં આવે છે. ભવિષ્યમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત હાઇડ્રોજન બની શકે એવી બધી જ શક્યતાઓ હાઇડ્રોજન પાસે છે. પૃથ્વીના પોપડા ઉપરથી ત્રીજા નંબરનું વધારે મળી આવતું તત્વ છે. તો આ હાઇડ્રોજનના સ્થાન વિશે સૌથી પહેલા જોઈએ. આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને ક્યાં મૂકી શકાય? આવર્ત કોષ્ટકનો અભ્યાસ કર્યો, આપણને ખબર છે ચોક્કસ આવર્ત, ચોક્કસ સમૂહ અને જે તે આવર્ત કે જે તે સમૂહમાં તત્વ રહેલું છે એ ચોક્કસ લાક્ષણિકતાઓ ધરાવે છે. એના કારણે તત્વ જે તે આવર્ત અને જે તે સમૂહમાં રહેલું છે. પણ હાઇડ્રોજનનો થોડોક અભ્યાસ જોઈએ તો બરાબર જુઓ. સૌથી પહેલા તો પરમાણુ ક્રમાંક 1, ઇલેક્ટ્રોન રચના 1s1. પરમાણુ કેન્દ્રમાં માત્ર પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની બહાર કક્ષામાં. જ્યારે ન્યુટ્રોનની સંખ્યા જુઓ તો સાદા હાઇડ્રોજનમાં ન્યુટ્રોન છે જ નહીં. એક તો આ વસ્તુથી આખું અલગ પડી જતું તત્વ છે. ઇલેક્ટ્રોન રચના 1s1. હાઇડ્રોજન સિવાય કોઈ તત્વ એવું નથી જેના પરમાણુ કેન્દ્રમાં ન્યુટ્રોન ન હોય. બીજું, સોડિયમ હાઇડ્રાઇડ, લિથિયમ હાઇડ્રાઇડ, મતલબ હેલોજન સમૂહ જેવી રીતે પ્રબળ વિદ્યુતમય ધાતુ સાથે જોડાય એવી જ રીતે હાઇડ્રોજન પ્રબળ વિદ્યુતમય, ધન વિદ્યુતમય ધાતુ સાથે સહેલાઈથી જોડાય અને હાઇડ્રાઇડ બનાવે છે. હવે અહીંયા આગળ તમે હાઇડ્રોજનનું ઓક્સિડેશન આંક જુઓ તો -1 બને છે કે જે હેલોજનનો બનતો હોય. એટલે હેલોજન મતલબ 17મા સમૂહ જેવા તત્વો જેવા પણ ગુણધર્મ ધરાવે છે. હેલોજનની ખાસિયત છે બધા જ તત્વો રંગીન છે, ચોક્કસ રંગ ધરાવે છે. જ્યારે હાઇડ્રોજન રંગવિહીન છે. હાઇડ્રોજનની જેમ હેલોજન એ ક્લોરીન, ફ્લોરીન આ બે વાયુ અવસ્થા, બ્રોમિન પ્રવાહી અવસ્થા, પણ કલરની અથવા રંગની દ્રષ્ટિએ જોઈએ તો હાઇડ્રોજન રંગવિહીન છે. ઉપરાંત છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, છેલ્લી કે પહેલી જે ગણો એક જ કક્ષક છે, 1 ઇલેક્ટ્રોન. હવે આલ્કલી ધાતુઓ જો પહેલો સમૂહ, તો પહેલા સમૂહમાં પણ સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns1 જ છે. દાખલા તરીકે સોડિયમ
તો નિયોન 3s1, નિયોન માં જો એટલે 1s2 2s2 2p6, એટલે અહીંયા સોડિયમની છેલ્લી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે. અને આવર્ત કોષ્ટકના ગુણધર્મો ભણી ગયા, આપણને ખ્યાલ છે કે સમૂહ પહેલો જે છે એ બધા જ તત્વો, પછી લિથિયમ હોય, સોડિયમ હોય, પોટેશિયમ હોય, રૂબિડિયમ હોય કે સીઝિયમ હોય, આ બધા તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns1 છે, મતલબ છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. અને પરિણામે એ બધાના ગુણધર્મો સમાન છે. તો હાઇડ્રોજનની પણ છેલ્લી કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે. તો હાઇડ્રોજન પણ સમૂહ 1 ના તત્વોની જેમ, સમૂહ 1 નું તત્વ NaCl બનાવે, સમૂહ 1 નું તત્વ Na2O બનાવે, સમૂહ 1 નું તત્વ Na2O2 બનાવે. આ બધામાં આપણે સોડિયમ જ લીધું, ચલો ને, બાકી લિથિયમ ક્લોરાઇડ બને, લિથિયમ ઓક્સાઇડ બને, આપણને ખબર છે. તો સમૂહ 1 નું તત્વ જેમ ઓક્સિજન, હેલોજન આ બધા વિદ્યુત ઋણમય તત્વો સાથે જોડાય અને સંયોજન બનાવી શકે છે, એમ હાઇડ્રોજન પણ HCl બનાવી શકે છે, H2O બનાવી શકે છે, H2O2 પણ બનાવી શકે છે. તો અહીંયા પહેલા સમૂહ જેવા લક્ષણો પણ હાઇડ્રોજનમાં જોવા મળ્યા. અહીંયા જુઓ તો 17મા સમૂહ જેવા લક્ષણો પણ જોવા મળ્યા. હવે પહેલા સમૂહના જે તત્વો છે એની આયનીકરણ એન્થાલ્પી પહેલા સમૂહના તત્વની પ્રમાણમાં નીચી હોય, 520 કિલોજૂલ પર મોલ. આ લિથિયમ નહીં છે. લિથિયમ તત્વની આયનીકરણ એન્થાલ્પી 520 કિલોજૂલ પ્રતિ મોલ છે. હવે એની સામે હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી તપાસવામાં આવે તો હાઇડ્રોજન માટે આયનીકરણ એન્થાલ્પી 1312 કિલોજૂલ પ્રતિ મોલ. હવે તમે જો, આની કરતા ડબલ કરતા વધારે હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી થઈ ગઈ. મતલબ પોતાનો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર નથી કરી શકતો હાઇડ્રોજન. આ બધા સહસંયોજક બંધ બન્યા છે. જ્યારે સોડિયમે આ બધા બનાવેલા આયોનિક બંધ છે. આયોનિક બંધમાં ઇલેક્ટ્રોન આપલે થાય, એક તત્વ ઇલેક્ટ્રોન આપે છે, બીજું તત્વ ઇલેક્ટ્રોન સ્વીકારે છે. જ્યારે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ, ઇલેક્ટ્રોનનું શેરિંગ થાય. તો અહીંયા આ ગુણધર્મો, આયનીકરણ એન્થાલ્પીનો હાઇડ્રોજનનો ગુણધર્મ સમૂહ 1 ના તત્વો કરતા અલગ થઈ ગયો. ઉપરાંત સમૂહ 1 ના તત્વો બધા જ ધાતુમય તત્વો અને ઘન અવસ્થાના છે, જ્યારે હાઇડ્રોજન વાયુમય અવસ્થાના છે. તો સમૂહ 1 ના ઘણા બધા ગુણધર્મો મળે છે, પણ બધા જ ગુણધર્મો નથી મળતા. સમૂહ 17 ના ઘણા બધા ગુણધર્મો મળે છે, પણ બધા જ ગુણધર્મો નથી મળતા. એટલા માટે હાઇડ્રોજનને આવર્ત કોષ્ટકમાં બરાબર માર્ક કરો. આવર્ત કોષ્ટકનો SPDF વિભાગ. તો હાઇડ્રોજનનું સ્થાન અહીંયા આગળ, અને અહીંથી લિથિયમ અને છેલ્લે હિલિયમ. તો આવી રીતે હાઇડ્રોજનનું સ્થાન દર્શાવવામાં આવે છે. અહીંથી પછી લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ એમ સમૂહ 1. અહીંયા જો તો સમૂહ 18 હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. તો આવું સ્થાન આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું છે. અને આવા કારણે જ આખું એક ચેપ્ટર હાઇડ્રોજનના નામ ઉપર આપણી સામે ભણવાનું આવી ગયું. સહેલું અને ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. જો કે બધા ચેપ્ટર સહેલા જ હોય,
અઘરા લાગે તો 2-3 વાર ભણવાનું એટલે સહેલું બની જાય. પણ હાઇડ્રોજન ઉપર એક આખું ચેપ્ટર આપણી સામે ભણવામાં આવી ગયું. તો આ હાઇડ્રોજનના આવર્ત કોષ્ટકમાં સ્થાન વિશેની ચર્ચા. હવે ડાયહાઇડ્રોજન, કુદરતમાં હાઇડ્રોજન H2 સ્વરૂપે હેલોજનની જેમ જ, ક્લોરીન હોય તો Cl2 સ્વરૂપે છે, ફ્લોરીન હોય તો F2 સ્વરૂપે છે, બ્રોમિન હોય તો Br2 સ્વરૂપે છે. એમ હાઇડ્રોજન પણ દ્વિઆણવીય સ્વરૂપે H2 સ્વરૂપે છે. તો હવે હાઇડ્રોજનના પ્રાપ્તિ સ્થાન, એના સમસ્થાનિકો, બનાવટ, એની ચર્ચા કરીએ છીએ. હવે હાઇડ્રોજનના પ્રાપ્તિ વિશે જોઈએ તો હમણાં જ વાત કરી હતી એમ સમગ્ર યુનિવર્સમાં મતલબ બ્રહ્માંડમાં હાઇડ્રોજન વિપુલ પ્રમાણમાં પ્રાપ્ય છે. આ ઉપરાંત યાદ કરો, સૂર્યની અંદર કે સ્ટારની અંદર, તારાઓની અંદર તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતરણ થાય છે. પૃથ્વીના પોપડામાં પણ 3જા નંબરનું મુખ્ય મળી આવતું તત્વ છે. તો આ વાત થઈ એની પ્રાપ્તિ વિશે. હવે ખાસ એના આઇસોટોપ્સ, સમસ્થાનિકો. તો હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો જાણીતા છે, આપણને ખબર છે. H1, ચલો આ બાજુ જ લખ્યું, આ પ્રોટિયમ અથવા આપણું મૂળ હાઇડ્રોજન, એનો સમસ્થાનિક ડ્યુટેરિયમ અને ત્રીજો સમસ્થાનિક ટ્રિટિયમ. હવે ડ્યુટેરિયમની સંજ્ઞા કેપિટલ ડી છે અને ટ્રિટિયમની સંજ્ઞા કેપિટલ ટી છે. હવે સમસ્થાનિકો વિશે આપણને ખબર છે, પરમાણુ ક્રમાંક સમાન પરંતુ પરમાણુય દળ અલગ અલગ, અથવા પ્રોટોનની સંખ્યા સમાન, ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ. આ પણ સમસ્થાનિકને વ્યાખ્યાયિત કરે છે આ વાક્યમાં. હવે આ હાઇડ્રોજનમાં જો પરમાણુ ક્રમાંક 1, આ નીચેનો આપણો પરમાણુ ક્રમાંક સૂચવે છે. ડ્યુટેરિયમમાં પરમાણુ ક્રમાંક 1, ટ્રિટિયમમાં પરમાણુ ક્રમાંક 1. હવે ઉપરનો આંકડો પરમાણુ દળાંક, પરમાણુ ભારાંક સૂચવે છે. સાદો હાઇડ્રોજન અથવા પ્રોટિયમમાં પરમાણુ દળ 1, ડ્યુટેરિયમ પરમાણુય દળ 2, ટ્રિટિયમ પરમાણુય દળ 3. તો આ 3 હાઇડ્રોજનના સમસ્થાનિકો છે. એમાંથી પહેલો સમસ્થાનિક પૃથ્વી ઉપર પ્રોટિયમની વાત કરીએ તો એની પ્રચુરતા અથવા પ્રમાણ ગણો તો ઓલમોસ્ટ 99.985%. સૌથી વધારે પ્રમાણમાં હાઇડ્રોજનનો જે સમસ્થાનિક મળી આવે છે આ છે પ્રોટિયમ અથવા હાઇડ્રોજન. બીજા નંબરે ડ્યુટેરિયમ છે, આ 99.985, આ 0.0156% ઓલમોસ્ટ. અને ત્રીજા નંબરે 10⁻⁻15%. મતલબ ટ્રિટિયમ સૌથી ઓછા પ્રમાણમાં, સૌથી ઓછા એટલે માત્ર જૂજ પ્રમાણમાં, માત્ર અલ્પ પ્રમાણમાં મળી આવતો હાઇડ્રોજનનો સમસ્થાનિક છે, પણ છે ખરો. અને સૌથી વધારે પ્રમાણમાં મળી આવતો સાદો હાઇડ્રોજન, જેને આપણે હાઇડ્રોજન થી જ ઓળખીએ છીએ, અથવા પ્રોટિયમ 99.985%. 1934 1934 અમેરિકન સાયન્ટિસ્ટ હેરોલ્ડ યુએન, આ હેરોલ્ડ યુએનને હાઇડ્રોજનના ત્રણેય સમસ્થાનિકોને ભૌતિક રીતે અલગ પાડવા માટેનું નોબેલ પારિતોષિક મેળવ્યું. એણે 1934 માં એને આ નોબેલ પ્રાઇઝ મેળવ્યો હાઇડ્રોજનના સમસ્થાનિકોને ભૌતિક રીતે અલગ પાડવા માટે. ઉપરાંત તમે જુઓ ટ્રિટિયમ, આ રેડિયો એક્ટિવ તત્વ છે.
રેડિયો સક્રિય તત્વ છે કે જે પોતાનામાંથી વિકિરણનું આપમેળે ઉત્સર્જન કરે. આવા તત્વો રેડિયો એક્ટિવ કહેવાય. દાખલા તરીકે રેડિયમ, યુરેનિયમ, આના વિશે જાણીએ છીએ આપણે. તો આવો જ ગુણધર્મ ટ્રિટિયમ. બીટા વિકિરણનું ઉત્સર્જન ટ્રિટિયમમાંથી થાય છે. બાકીના સાદા તત્વો છે, રેડિયો એક્ટિવિટી ધરાવતા નથી. તો આ હાઇડ્રોજનના સમસ્થાનિકો વિશે વાત કરી. પરમાણુ ક્રમાંક સમાન, પરમાણુ દળાંક જુદા જુદા, અથવા પ્રોટોનની સંખ્યા સમાન, ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ. આમાં જો પ્રોટોનની સંખ્યા ગણો તો એક પરમાણુ ક્રમાંક 1 મતલબ પ્રોટોન 1 છે. આમાં પણ પ્રોટોનની સંખ્યા 1 અને અહીંયા પણ પ્રોટોનની સંખ્યા 1. હવે ન્યુટ્રોનની સંખ્યા ગણો તો સાદા હાઇડ્રોજન અથવા પ્રોટિયમમાં 0, બે માંથી એક જાય 1, 3 માંથી એક જાય 2. મતલબ પ્રોટિયમ અથવા સાદા હાઇડ્રોજનમાં ન્યુટ્રોનની સંખ્યા 0 છે, ડ્યુટેરિયમમાં 1 છે, ટ્રિટિયમમાં પણ 2 છે. પણ પરમાણુ ક્રમાંક અથવા પ્રોટોનની સંખ્યા જો તો ત્રણેયમાં 1 છે. તો આ હાઇડ્રોજનના આઇસોટોપ્સ અથવા સમસ્થાનિકોની વાત કરી. હવે હાઇડ્રોજન વાયુની બનાવટ પ્રયોગશાળામાં સાદી રીતે અને એનું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, વ્યાપારિક ઉત્પાદન, બંને રીત આપણે સમજીએ. હાઇડ્રોજનની બનાવટ જોઈએ તો સૌથી પહેલા લેબોરેટરીમાં અથવા પ્રયોગશાળામાં. આ બનાવટ દાણાદાર ઝીંકનો ભૂકો અથવા દાણાદાર ઝીંક અને એસિડ સાથે પ્રક્રિયા. દાખલા તરીકે 2HCl gives ZnCl2 plus H2 gaseous. આ પ્રક્રિયાને આમ પણ લખી શકાય Zn solid plus 2H plus Aq gives Zn2 plus Aq plus H2 gas. બંને એક જ પ્રક્રિયા. અહીંયા સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરીને પણ H2 ગેસ મેળવી શકાય છે. જેમ HCl લખ્યો એમ H2SO4. H2SO4 લખો તો 2H plus થયું, બે હાઇડ્રોજન છે. અહીં HCl ના 2 મોલ લીધા. તો પ્રયોગશાળામાં અથવા લેબોરેટરીમાં આવી રીતે સહેલાઈથી હાઇડ્રોજન વાયુ બનાવી શકાય છે. પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન અથવા વ્યાપારિક ઉત્પાદન માટેની અલગ અલગ ઘણી પદ્ધતિ છે. એમાંની અમુક પદ્ધતિઓ આપણે જોઈએ તો અહીંયા વ્યાપારિક ઉત્પાદન. તો પહેલી પદ્ધતિ જે છે ખૂબ જાણીતી છે, પાણીનું વિદ્યુત વિભાજન. 2H2O અહીંયા વિદ્યુત વિભાજન, ઇલેક્ટ્રોલિસિસ. તો એક ધ્રુવ ઉપર H2 ગેસિયસ ફોર્મ અને બીજા ધ્રુવ ઉપર ઓક્સિજન વાયુ 2H2 અને O2 બંને એની મૂળભૂત અવસ્થામાં છૂટા પડે. પહેલી પદ્ધતિ પાણીનું ઇલેક્ટ્રોલિસિસ અથવા પાણીનું વિદ્યુત વિભાજન. બીજી પદ્ધતિ જો બેરિયમ હાઇડ્રોક્સાઇડ દ્વારા. આ પદ્ધતિમાં પણ
નિકલના બે ધ્રુવો અને વિદ્યુત વિભાજન અહીંયા પણ વિદ્યુત વિભાજન જ થાય છે એટલે નિકલના બે ધ્રુવોનો ઉપયોગ કરી અને બેરિયમ હાઇડ્રોક્સાઇડનું વિદ્યુત વિભાજન થતું એની મદદથી ઓલમોસ્ટ 99.9% શુદ્ધ હાઇડ્રોજન વાયુ મેળવી શકાય છે. તો આ બે પદ્ધતિ વિદ્યુત વિભાજનની. હવે આગળ બીજી કેવી રીતે હાઇડ્રોજન વાયુ મેળવી શકાય એની સમજ. હવે ત્રીજી પદ્ધતિ, પહેલી બે વિદ્યુત વિભાજનની બને, પહેલું પાણીનું વિદ્યુત વિભાજન ને બીજું બેરિયમ હાઇડ્રોક્સાઇડનું નિકલ ધ્રુવ ની મદદથી વિદ્યુત વિભાજન. હવે ત્રીજી પ્રક્રિયા બહુ ઇન્ટરેસ્ટિંગ છે, હાઇડ્રોકાર્બન. જે સંયોજન હાઇડ્રોજન અને કાર્બન થી બનેલું છે કાર્બનિક સંયોજન, એવું મિથેન. મિથેનની પ્રક્રિયા પાણી મતલબ પાણીની વરાળ, કારણ કે 1270 કેલ્વિન ટેમ્પરેચર છે. આટલા ટેમ્પરેચરે H2O ગેસિયસ ફોર્મમાં હોય, કારણ કે 100 ડિગ્રી સેલ્સિયસ પાણીનું ઉત્કલન બિંદુ છે. કેલ્વિનમાં ગણો તો 373 કેલ્વિન. તો આ તો 1270 કેલ્વિને પ્રક્રિયા થાય છે આયરન અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં. તો અહીંયા નિપજ CO પ્લસ 3H2 જેને જળવાયુ અથવા વોટર ગેસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રક્રિયા મિથેનમાંથી કરી. હવે મિથેન આપણને ખબર છે આલ્કેન શ્રેણીનું સભ્ય છે. તો આલ્કેન શ્રેણીમાં મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન બધા જ આવી જાય. તો માત્ર મિથેન જ આ પ્રક્રિયા નથી આપતો. આલ્કેન શ્રેણીમાંથી ઇથેન જોવો, પ્રોપેન જોવો, બ્યુટેન જોવો, એ બધા પણ આવી પ્રક્રિયા આપી શકે. એટલે આખી આલ્કેન શ્રેણીની પ્રક્રિયા સમજવી હોય તો જુઓ, CnH2n+2 આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર છે. NH2O પાણીના n મોલ સાથે પ્રક્રિયા, તો અહીંયા નિપજ n × CO પ્લસ 2n+1 × H2 આ નિપજ મળશે. હવે ઉપર અને નીચે બંને પ્રક્રિયાને કમ્પેર કરો, બેને સરખાવો. CnH2n+2 અહીંયા કાર્બનની સંખ્યા 1 હોય, મતલબ મિથેન જે છે આમાં કાર્બનની સંખ્યા 1 જ છે. તો અહીંયા નિપજ NCO એક કાર્બન મોનોક્સાઇડ પ્લસ 2n+1 that means 2 × 1 2 કા 2 2 ને 3 3H2O. જો અહીંયા ઇથેન લેવામાં આવે તો અહીંયા એ રીતે નિપજ મળશે. ઇથેનમાં કાર્બનની સંખ્યા 2 હોય તો અહીંયા 2CO પ્લસ 5H2. બીજી મહત્વની વાત, અહીંયા આ જે ગેસ મેળવો અને બીજા શબ્દમાં સિન્થેટિક ગેસ અથવા સિન ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિન ગેસનું હાલના સમયમાં ઉત્પાદન કાગળ પ્લસ સુએજનો કચરો આવા બધામાંથી સહેલાઈથી સિનગેસ બનાવી શકાય છે. હવે આ સિનગેસને જો કોલસામાંથી બનાવવામાં આવ્યો તો આને સ્પેશિયલ નામ કોલ ગેસિફિકેશન પ્રક્રિયા કહે છે. જળવાયુ અથવા વોટર ગેસ મિથેનોલ જેવા અગત્યના ઔદ્યોગિક પદાર્થના ઉત્પાદનમાં, ઔદ્યોગિક કમ્પાઉન્ડના ઉત્પાદનમાં ખાસ ઉપયોગી છે. તો આ જળવાયુ અથવા વોટર ગેસનું ઉત્પાદન. આ ઉપરાંત કાર્બન પ્લસ H2O એની પ્રક્રિયા 1270 કેલ્વિન તાપમાને કરવાથી પણ CO પ્લસ H2 જળવાયુ મેળવી શકાય. હવે આ જળવાયુમાંના કાર્બન મોનોક્સાઇડ
આ કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા $673 કેલ્વિન આયર્ન ક્રોમેટની હાજરીમાં કરવાથી CO2 ગેસ પ્લસ H2 આવી રીતના હાઇડ્રોજન વાયુ મેળવી શકાય છે. જો સૌથી પહેલા સિન ગેસ અથવા સિન્થેટિક વાયુ જળ વાયુ કેવી રીતે મેળવી શકાય એની પ્રક્રિયા, ખાસ કરીને હાઇડ્રોકાર્બનમાંથી. હાઇડ્રોકાર્બનની પ્રક્રિયા 1270 કેલ્વિન તાપમાને આયર્ન અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં. આની સિવાય કાર્બન અને H2O પાણીની પ્રક્રિયા પણ ખૂબ જ ઊંચું તાપમાન 1270 કેલ્વિન, ત્યાં પણ આવા જ ઉદ્દીપકની હાજરીમાં. તો અહીંયા પણ સિન ગેસ મળે છે. ઉપરાંત કાગળ, લાકડાનો માવો, સુએજનો કચરો જેમાં પણ કાર્બન રહેલો છે એના દ્વારા પણ સિન ગેસ મેળવી શકાય. હવે આ જે સિન્થેટિક વાયુ મળ્યો એમાંથી કાર્બન મોનોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા, ચોક્કસ ઉદ્દીપક આયર્ન ક્રોમેટ જેવો ઉદ્દીપક FeCrO4, આ આયર્ન ક્રોમેટ છે, એની હાજરીમાં 673 કેલ્વિન ટેમ્પરેચરે કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આમાંથી CO2 સહેલાઈથી દૂર કરી શકાય અને હાઇડ્રોજન વાયુ. તો આ ત્રીજી બનાવટ કાર્બન અથવા હાઇડ્રોકાર્બન સંયોજન દ્વારા. હવે ચોથી પણ વ્યાપારિક અથવા ઇન્ડસ્ટ્રીયલ બનાવટ જોઈએ છે કે હાઇડ્રોજન વાયુ કેમ મેળવી શકાય. હવે જો ક્ષારવાળું પાણી હોય, મતલબ દરિયાનું પાણી જેમાં સોડિયમ ક્લોરાઇડ NaCl રહેલો છે, તો આ દરિયાના પાણીના વિદ્યુત વિભાજનથી પણ હાઇડ્રોજન વાયુ મેળવી શકાય. હવે S વિભાગના તત્વો જ્યારે ભણ્યા હતા ત્યારે યાદ કરો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવાની પદ્ધતિ ભણ્યા હતા, NaOH નું ઉત્પાદન. આ ઈ જ પ્રક્રિયા થઈ. પણ હવે અત્યારે આ પ્રક્રિયાને H2 ના ઉત્પાદન તરીકે જોઈએ છે. એનોડ 2Cl- અહીંયા આગળ ઓક્સિડેશન પ્રક્રિયા થશે અને ઓક્સિડેશન પ્રક્રિયાના અંતે Cl2 ગેસિયસ પ્લસ 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. આ એક્ચ્યુઅલી NaCl સોડિયમ ક્લોરાઇડ માં રહેલા ક્લોરાઇડ આયનનું ઓક્સિડેશન છે. હવે આ જે બે ઇલેક્ટ્રોન મુક્ત થયા, અહીંયા દરિયાના પાણીની વચ્ચે સોડિયમ ક્લોરાઇડ એની અંદર ઓગળેલો છે, બાકી પાણી તો હાજર છે. તો આ 2H2O દરિયાના પાણીમાં રહેલું પાણી, NaCl વાળું પાણી, આ 2H2O ની આ જે બે ઇલેક્ટ્રોન મુક્ત થયા, અંતે H2 gaseous plus OH minus aqueous. આ બાજુ વીજભાર જો -2, આ બાજુ -2, 2 ઓક્સિજન 2 ઓક્સિજન 4 હાઇડ્રોજન. હવે આખી પ્રક્રિયાનો સરવાળો કરો તો 2Cl plus 2H2O gives Cl2 gaseous plus H2 gaseous plus 2OH minus. અહીં આગળ આપણે જે પાઠની ચર્ચા કરીએ છીએ ઈ હાઇડ્રોજન વાયુનું ઉત્પાદન મળી ગયું. અને આ જે OH માઇનસ છૂટો પડ્યો ને સોડિયમ ની સાથે સંયોજાય સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે. ખરેખર આ પ્રક્રિયા આવી થાય છે. જો અહીંયા લખું છું 2NaCl plus 2H2O gives H2 gaseous plus O2 gaseous plus 2NaOH. હવે અહીંયા બરાબર માર્ક કરી લો. ટોટલ હાઇડ્રોજનની સંખ્યા 4, 2 હાઇડ્રોજન 2 NaOH બનવામાં. ક્લોરીનના પરમાણુની સંખ્યા 2, અહીંયા O2 નહીં Cl2.
ડાયક્લોરિન ગેસિયસ ફોર્મમાં. ઉપરાંત બે ઓક્સિજન NaOH બનવામાં બે ઓક્સિજન વપરાય. ખરેખર પ્રક્રિયા થાય, પણ એને આખી રેડોક્સના અર્થમાં સમજવી હોય, ઓક્સિડેશન રિડક્શનના અર્થમાં સમજવી હોય તો અહીંયા Cl- નું ઓક્સિડેશન થયું, પાણીનું રિડક્શન થયું, પરિણામે H2 વાયુ ઉત્પન્ન થયું. તો આ H2 વાયુની બનાવટ ચાર રીતે વ્યાપારિક પદ્ધતિથી બનાવટ ભણ્યા. પહેલું પાણીનું વિદ્યુત વિભાજન, બીજું બેરિયમ હાઇડ્રોક્સાઇડનું વિદ્યુત વિભાજન, ત્રીજું દરિયાના પાણીનું અથવા NaCl નું વિદ્યુત વિભાજન, અને ચોથી પ્રક્રિયા ભણ્યા H2 ના ઉત્પાદનની. તો એ હાઇડ્રોકાર્બનમાંથી અથવા કાર્બનમાંથી. તો આ H2 નું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન થયું. ઉદ્યોગોમાં ખૂબ જ ઉપયોગી વાયુ છે. એના ઉપયોગો હમણાં ભણશું ત્યારે ચર્ચા કરશું, પણ ઘણો બધો ઉપયોગી વાયુ છે. તો આ H2 ની બનાવટ અને વ્યાપારિક ઉત્પાદન. હવે હાઇડ્રોજન વાયુના ગુણધર્મો અને ઉપયોગો. હવે હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરીએ તો દહનશીલ વાયુ છે. ઉપરાંત રંગવિહીન, ગંધવિહીન અને સ્વાદવિહીન વાયુ છે. હવા કરતા હલકો છે અને પાણીમાં અદ્રાવ્ય છે. પાણીમાં હાઇડ્રોજન વાયુ દ્રાવ્ય થતો નથી. ઉપરાંત આનું ગલન બિંદુ જો તો 13.96 કેલ્વિન અને બોઇલિંગ પોઈન્ટ અથવા ઉત્કલન બિંદુ જો તો 20.39 કેલ્વિન. ઉપરાંત પ્રતિચુંબકીય છે. અનુચુંબકીય અને પ્રતિચુંબકીય બંને પ્રકારના ગુણધર્મ આપણે સમજ્યા છે. તો H2 વાયુ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. હવે ખાસ H2 ની રાસાયણિક પ્રક્રિયા. ખૂબ જ ઊંચી પ્રતિક્રિયાત્મકતા છે હાઇડ્રોજનની. આપણે આજે શરૂઆતમાં ચર્ચા કરી હતી કે આલ્કલી ધાતુઓ જેવા ગુણધર્મો પણ ધરાવે છે અને હેલોજન જેવા ગુણધર્મો પણ ધરાવે છે. હવે આલ્કલી અને હેલોજન બંને ખૂબ જ રિએક્ટિવ અથવા પ્રતિક્રિયાત્મક તત્વો છે. તો હાઇડ્રોજન પણ સહેલાઈથી H2 સાથે, O2 સાથે, નાઇટ્રોજન સાથે, ધાતુ સાથે સહેલાઈથી પ્રક્રિયા આપી સંયોજન બનાવે છે. દાખલા તરીકે H2 સાથે જુઓ તો H2 ગેસિયસ પ્લસ X2 પણ ગેસિયસ. X2 એટલે હેલોજન તત્વ. અહીંયા ક્લોરીન, બ્રોમિન, આયોડીન કોઈ પણ લઈ શકો. અહીંયા આપણે 2HX હાઇડ્રોજન હેલાઇડ, મતલબ હાઇડ્રોજન ક્લોરાઇડ બને, હાઇડ્રોજન બ્રોમાઇડ બને, હાઇડ્રોજન આયોડાઇડ બને, હાઇડ્રોજન ફ્લોરાઇડ બને. આવા બધા જ હેલોજન સાથે પ્રક્રિયા કરી સંયોજન આપી શકે છે. એવી જ રીતે ઓક્સિજન સાથે તો 2H2 ગેસિયસ પ્લસ O2 ગેસિયસ, ચોક્કસ ઊંચું તાપમાન, કેટાલિસ્ટ અથવા ઉદ્દીપકની હાજરી અને પરિણામે 2H2O. હાઇડ્રોજનનો ઓક્સાઇડ મતલબ પાણી બન્યું. હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ બની શકે છે, પણ આ 2H2O. નાઇટ્રોજન વાયુ સાથે પ્રક્રિયા N2 પ્લસ 3H2 673 કેલ્વિન જેટલું ઊંચું તાપમાન, 512 જેટલું ઊંચું દબાણ અને Fe જેવો ઉદ્દીપક, આયરન જેવો ઉદ્દીપક. પરિણામે પ્રક્રિયા થઈ ખૂબ જ અગત્યનો પદાર્થ 2NH3 એમોનિયા બનાવે છે. 2NH3 હેબર પદ્ધતિથી એમોનિયાની બનાવટ થઈ. તો એમોનિયા જેવા અગત્યના રાસાયણિક બનાવટમાં પણ H2 વાયુ ઉપયોગી છે. ઉપયોગ થઈ આ બધા ઉપયોગ જ છે, સમજી લેજો. આ બધી વસ્તુને શબ્દોમાં, વાક્યમાં લખો એટલે ઉપયોગ બની ગયા. આની સિવાયના બીજા ઉપયોગ છે, પણ આ બધા ઉપયોગ છે. એવી જ રીતે ધાતુ સાથે
દાખલા તરીકે આલ્કલી ધાતુ હોય તો 2m plus H2 gives 2MH, જ્યાં m એટલે મેટલ that means ધાતુ. હવે આ જ પ્રક્રિયાને ઉદાહરણ સ્વરૂપે લખીએ તો 2Na plus H2 2NH સોડિયમ હાઇડ્રાઇડ. તો આ એના રાસાયણિક ગુણધર્મ. હજી ધાતુ આયન અને કાર્બનિક સંયોજનો સાથે પણ એના રાસાયણિક ગુણધર્મને જોઈએ, પણ એની પહેલા આ ચારે ચાર રાસાયણિક ગુણધર્મ જે સરળ છે એકદમ, સહેલાઈથી એકવાર લખશું એટલે યાદ પણ રહી જશે, પાકું પણ થઈ જશે. આની સિવાયના બીજા પણ રાસાયણિક ગુણધર્મો જોઈએ. તો પાંચમો રાસાયણિક ગુણધર્મ ધાતુ આયન અને ધાતુ ઓક્સાઇડ સાથે. પણ એની પહેલા છે કન્ડિશન જોઈ લો. ઘણા ધાતુ આયન જલીય સ્થિતિમાં અને ધાતુના ઓક્સાઇડ પણ Fe કરતા ઓછા ક્રિયાશીલ. આવા ધાતુના ઓક્સાઇડ H2 સાથે સહેલાઈથી પ્રક્રિયા કરી અને ધાતુને છૂટી પાડે છે. દાખલા તરીકે અહીંયા પેલેડિયમનું દ્રાવણ, પેલેડિયમનો જલીય ક્ષારનું દ્રાવણ, એટલે Pd+2 લખ્યું છે, સમજો. PdCl2 પણ લઈ શકો, એટલે આમાં પેલેડિયમની ઓક્સિડેશન અવસ્થા 2+ છે. હવે એની પ્રક્રિયા H2 સાથે થાય એટલે અહીંયા પેલેડિયમ ધાતુ છૂટી પડી, સોલિડ, પ્લસ 2H+ aqueous. મતલબ PdCl2 ની પ્રક્રિયા કરી હોય તો અહીંયા 2HCl અને પેલેડિયમ. આવી જ રીતે YH2MXOY સોલિડ. અહીંયા આનું ઉદાહરણ પણ હમણાં આપણે જોશું, પણ H2 ના Y મોલ અને ઓક્સાઇડ એવો લેવાનો કે જેમાં H2 ના જેટલા પરમાણુ છે, H2 બોલું છું, H નહીં, H2 ના જેટલા અણુઓ છે, ઓક્સિજનની સંખ્યા એટલી હોવી જોઈએ. અહીંયા આગળ પ્લસ YH2O અને XM. આ પ્રક્રિયા બરાબર જો. આ ધાતુનો ઓક્સાઇડ છે. આ ધાતુના ઓક્સાઇડમાં ધાતુના પરમાણુની સંખ્યા X જેટલી અને ઈ ઓક્સાઇડમાં ઓક્સિજનના પરમાણુની સંખ્યા Y જેટલી. અને જેટલા ઓક્સિજનના પરમાણુ છે એટલા જ અણુ H2 ના. પરિણામે નિપજ તરીકે X મોલ ધાતુ, મતલબ ધાતુના પરમાણુની સંખ્યા X છે એટલી ધાતુ અને Y મોલ પાણીના છૂટા પડે. દાખલા તરીકે આ આખી પ્રક્રિયાને ઉદાહરણ સાથે સમજીએ તો બરાબર જુઓ. YH2 અહીંયા ધાતુના ઓક્સાઇડ તરીકે આપણે Fe2O3 લઈએ. આયરનનો ઓક્સાઇડ થઈ ગયો. આ આયરનના ઓક્સાઇડમાં ઓક્સિજનના 3 પરમાણુ છે, તો અહીંયા લો 3H2 gives, બરાબર જુઓ, ધાતુના પરમાણુની સંખ્યા 2 છે તો 2Fe પ્લસ 3H2O. હવે આની સરખામણી આ આદર્શ અથવા જનરલ પ્રક્રિયા સાથે કરો. YH2 3H2 પ્લસ MXOY Fe2O3. જેટલા હાઇડ્રોજનના અણુ છે એટલા જ ઓક્સિજનના પરમાણુ. X મોલ ધાતુ છૂટી પડી. અહીંયા X ની જગ્યાએ 2 છે, 2 મોલ Fe છૂટો પડ્યો પ્લસ 3H2O. એટલે આ ઉદાહરણ વાળી પ્રક્રિયા થઈ ગઈ, ખાસ ધ્યાનમાં રાખવાની. અહીંયા એરાની નિશાની કોઈ કેમિકલી નિશાની નથી, પણ છતાં અહીંયા આપણે લખી નાખીએ ઉદાહરણ. આનું ઉદાહરણ અથવા
આની એક ઉદાહરણ સ્વરૂપની પ્રક્રિયા. તો આ ખૂબ અગત્યની પ્રક્રિયા બની. હવે છેલ્લો રાસાયણિક ગુણધર્મ આપણા સિલેબસ પ્રમાણે, બાકી તો હાઇડ્રોજનના બીજા કેટલા રાસાયણિક ગુણધર્મો છે જ, પણ કાર્બનિક સંયોજન સાથે. હવે કાર્બનિક સંયોજન જુઓ તો CH2 ડબલ બોન્ડ CH2 હાઇડ્રોકાર્બન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, ઇથિન. આ ઇથિનની પ્રક્રિયા H2 સાથે પ્લસ H2. હવે હાઇડ્રોકાર્બન ઇથિનની પ્રક્રિયા હાઇડ્રોજન વાયુ સાથે. હવે આ પ્રક્રિયા 390 કેલ્વિન ટેમ્પરેચર અને નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં યોગશીલ પ્રક્રિયા થશે. CH3 સિંગલ બોન્ડ CH3, અહીંયા ઇથેન બનશે. ઇથિનમાંથી ઇથેનની બનાવટ. એવી જ રીતે ઇથાઇન લીધો હોય CH ટ્રિપલ બોન્ડ CH, તો એમાંથી પણ ઇથિન અને ઇથેન બનાવી શકાય. તો આ હાઇડ્રોજન વાયુના રાસાયણિક ગુણધર્મો થયા. આની ઉપર આખી કેમિસ્ટ્રી, આ કાર્બનિક સંયોજનો લખ્યા ને એની ઉપર આખી કેમિસ્ટ્રી અલગથી જ ભણવાની છે આપણે. એમાં બધી પ્રક્રિયા પાછી રિપીટ થશે. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન સિરીઝ, આ ત્રણેય હાઇડ્રોકાર્બનની સિરીઝ. એરોમેટિક હાઇડ્રોકાર્બન, એલિફેટિક હાઇડ્રોકાર્બન. એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં બેન્ઝીનથી શરૂ થશે. આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન, આ બધું જ ભણવાના છે. એટલે અહીંયા એક પ્રક્રિયા હાઇડ્રોજનના ઉદાહરણ માટે આપણે લખી. બાકી તો આ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ અથવા કાર્બનિક સંયોજનો વિશે 12મા ધોરણની અંદર એક આખો પાર્ટ, એક આખી બુક જ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, અને હજી 11th માં પણ 3 ચેપ્ટર આખા ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ભણવાના છે. એટલે અત્યારે એક પ્રક્રિયા આપણે અહીંયા સમજ્યા જેમાં હાઇડ્રોજનનો ઉપયોગ ઇથિનમાંથી ઇથેન બનાવવા માટે થયો. તો આ હાઇડ્રોજન વાયુના રાસાયણિક ગુણધર્મો છે. હવે H2 ના ઉપયોગો. તો જેમ જેમ રાસાયણિક ગુણધર્મો સમજતા ગયા, ભણતા ગયા, એ બધાના ઉપયોગ બનતા જ ગયા. હેબર પદ્ધતિ વડે એમોનિયાની બનાવટ, હાઇડ્રોક્લોરિક એસિડ જેવા મહત્વના એસિડની બનાવટ, ઉપરાંત ધાતુ ક્રિયાવિધિમાં ધાતુને છૂટી પાડવા માટે, જો અહીંયા ધાતુ છૂટી પડી, આયરન છૂટી પડી, પેલેડિયમ છૂટી પડી, આ બધાના ઉપયોગો થઈ ગયા. હવે બીજો એક ખાસ ઉપયોગ જોઈએ તો એઝ એ ફ્યુલ, બળતણ તરીકે. બળતણ તરીકેના ઉપયોગમાં ખાસ જોઈએ તો ટોટલી પોલ્યુટેડ ફ્રી, પ્રદૂષણ રહિત બળતણ સાબિત થઈ શકે છે. રોકેટ અથવા સ્પેસ શટલ જેવા અવકાશી વાહનમાં પણ બળતણ તરીકે આનો ઉપયોગ થાય છે. ને અત્યારે જેટલા બળતણો જાણીતા છે, દાખલા તરીકે પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, આ બધા કરતા આનું બળતણ મૂલ્ય અથવા આનું દહન મૂલ્ય બધા બળતણ કરતા ઉત્તમ છે, વધારે છે. એટલે ભવિષ્યમાં ઉર્જાના મહત્વના સ્ત્રોત તરીકે વૈજ્ઞાનિકો આને બરાબર રીતે જોવે છે, એવી વાત શરૂઆતમાં જ આપણે કરી. તો આ બધાના ઉપયોગો થયા. તો આજે હાઇડ્રોજન વાળા પાઠની અંદર હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન, એની પ્રાપ્તિ, એના સમસ્થાનિકો અને પછી અગત્યના બધા મુદ્દા, હાઇડ્રોજનની બનાવટ પ્રયોગશાળામાં, વ્યાપારિક ધોરણે હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મનો ઉપયોગો, એના વિશે જોયું. હવે આની પછીના પીરિયડમાં હાઇડ્રોજનના જુદા જુદા હાઇડ્રાઇડ સંયોજનો ખાસ સમજશું અને હાઇડ્રોજનના જુદા જુદા સંયોજનો, દાખલા તરીકે પાણી, હાઇડ્રોજન પેરોક્સાઇડ, એના વિશે સમજશું. હવે આજના આખા લેક્ચરમાં કોઈ જગ્યાએ કઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય તો ચોક્કસ ફોન કરવાનો, સંકોચ બિલકુલ રાખવાનો નહીં. આની પછીના પીરિયડમાં મળીએ છીએ. થેન્ક યુ.